નમસ્કાર દર્શક મિત્રો, જનરપડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે 15મી ઓગસ્ટ નિમિત્તે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના સયાજીબાગ ખાતે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર શ્રી પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિતના કોર્પોરેટરો તેમજ વિપક્ષી નેતા અને વિપક્ષના કોર્પોરેટરો, વડોદરા મહાનગર સેવા સદનનો સમગ્ર સ્ટાફ, સિક્યુરિટી તેમજ ફાયર વિભાગના સમગ્ર અધિકારીઓ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અનુસાર વડોદરાની ઓળખ એવા સયાજીબાગમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ આ મહામૂલી આઝાદી 78 વર્ષ પહેલાં જ્યારે દેશ આઝાદ થયો, આ આઝાદી મેળવવા માટે તે સમયના આપણા ભારત દેશના પ્રત્યેક પરિવારમાંથી કોઈએ ને કોઈએ બલિદાન અને ત્યાગ આપ્યું છે, અને આ ત્યાગ અને બલિદાન, એની પાછળ કરાયેલો પરિશ્રમ અને કેટલાય આપણા દેશના યુવાનોએ તે સમયે પોતાની જુવાની જેલોમાં ખપાવી દીધી હતી। ત્યારે આજે આપણે આ સ્વતંત્રતાના મીઠા ફળ ચાખી શક્યા છીએ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2047માં જ્યારે આપણા દેશને આઝાદ થયાના 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આપણા દેશને વિકસિત ભારતના દેશ તરીકેના અર્થને સાર્થક કરી અને ખરા અર્થમાં દેશ વિકસિત બનશે એવું સ્વપ્ન જોયું છે। આ સ્વપ્નને સાચું કરવા માટે પ્રત્યેક ભારતીય અત્યારે પ્રતિબદ્ધ છે, અને એ માટે વિકસિત ભારત યાત્રાના માધ્યમે દેશના છેવાડાના વ્યક્તિ સુધી દરેક વ્યક્તિને સમકક્ષ જીવન, સારામાં સારું જીવન આપી શકે તે માટે અઢળક અનેક યોજનાઓના આયોજન કર્યા છે, અને આ યોજનાઓ લોકોના ઘર સુધી જે તે લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા દરેક સુધી પહોંચાડ્યું છે। ત્યારે આજની આ આઝાદી પર્વ નિમિત્તે જે લોકોએ પોતાના દેશ માટે માન, સન્માન અને ગૌરવ છે, પછી એ આપણા દેશમાં વસતા હોય કે વિદેશમાં વસતા હોય, જેને કોઈને કોઈ રીતે કોઈ ઉપલબ્ધિઓ દ્વારા ભારત દેશનું ગૌરવ વધાર્યું છે, ભારત દેશનું માન વધાર્યું છે, આ સૌને હું આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। 78મા સ્વાતંત્ર્ય પર્વની વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। કમાટી બાગ નિમિત્તે માન્ય મેયરશ્રી દ્વારા કોર્પોરેશન દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ થયો। આ કાર્યક્રમમાં અમારા કાઉન્સિલર મિત્રો, અધિકારી મિત્રો, અગ્રણીઓ બધા ઉપસ્થિત હતા। ધ્વજવંદનનો પ્રોગ્રામ ખૂબ જ ઉમળકાભેર બધાએ પાર્ટિસિપેટ કર્યો। પુનઃ એકવાર 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની વડોદરાવાસીઓ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।